પ્યાર, મોહબ્બત, ઇશ્ક આ બધા શબ્દોની ઉપર જે આવે છે તે છે સાયકો લવર. જો તે ખબર જ નથી હોતી કે તે પ્રેમ કરી રહ્યો છે કે પ્રેમમાં ટોર્ચર. નમસ્કાર, આજની પ્રેમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. જ્યારે કોઈ રિલેશનશિપ લગ્ન સુધી પહોંચે છે ત્યારે તે સફળ થયું કહેવાય. પણ આ પ્રેમ કહાનીમાં જે વાત છે તે સાંભળીને તમે પણ ચોંકી જશો. આ કહાનીની શરૂઆત થાય છે બરોડામાં યોજાયેલ એક સમાજ સંમેલનથી. જ્યાં સુરતમાં રહેતી એક મહિલા પહોંચે છે અને ત્યાં તેની મુલાકાત થાય છે તરુણ બારોટ નામના એક વ્યક્તિ સાથે. તરુણ બારોટની નજર આ મહિલા પર પડે છે અને પછી શરૂ થાય છે તરુણની સાયકો પ્રેમ કહાની. તે મહિલા પાસે જાય છે અને પોતાની ઓળખ આપે છે, એક પોલિટિશિયન મેકર તરીકે. એટલું જ નહીં, તરુણે તો મહિલાને એમ પણ કહ્યું કે પોતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે અને પોતે ખૂબ જ કેપેબલ વ્યક્તિ છે અને જો તેને કોઈ પણ મુશ્કેલી પડે તો તેનો સીધો સંપર્ક કરી શકે છે અને તે તેનું કામ ઇઝીલી પતાવી આપશે. તેનો સારો એવો ધંધો પણ છે, વગેરે વગેરે જેવી વાતો કરીને તરુણે આ મહિલા પાસેથી તેનો નંબર લઈ લીધો. પછી શું? ત્યાંથી નીકળ્યા બાદ બીજા જ દિવસથી તરુણે આ મહિલાને ફોન કરવાના શરૂ કરી દીધા અને પછી સીધું લગ્ન માટે પૂછી લીધું. હવે અહીંયા કોઈને પણ એવું થાય ને કે જો તને લગ્ન કરવા હોય તો એ તો સારું જ કહેવાય ને, તેને ફેરવવાની વાત તો કરી જ નથી રહ્યો તે, તો પછી મહિલાને પ્રોબ્લેમ તો કદાચ ન જ હોવી જોઈએ. તેનું બેકગ્રાઉન્ડ પણ સારું હતું, સારા રૂપિયા કમાઈ લેતો હતો, એટલે તે મહિલાએ પહેલા તેની સાથે વાત કરી કેમ કે તરુણે તેને લગ્નની લાલચ આપી. પણ પછી ધીરે ધીરે તે તેને લગ્ન માટે દબાણ કરવા લાગ્યો અને કહ્યું કે તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે. અને હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તે આખો દિવસ તેને ફોન ચાલુ જ રાખવાનું કહેતો હતો. 12 કલાક સુધી વિડીયો કોલ, ઘરની બહાર નીકળવાનું નહીં અને જો તે ફોન ન ઉપાડે તો અન્ય સંબંધીને ફોન કરીને કહેતો કે તેને ફોન આપે. તમને અહીંયા સવાલ થતો હશે ને કે તેની પાસે આ મહિલાના રિલેટિવ્સના નંબર ક્યાંથી આવ્યા? તો તરુણ એટલો ચાલાક હતો કે તેની પાસે મહિલાના મિત્રો, તેના ફ્લેટમાં રહેતા દરેક વ્યક્તિ, બિલ્ડર, મકાન માલિક, તેના પરિવારના અન્ય સંબંધી, તેનો દીકરો, બધાના જ નંબર તેની પાસે હતા. તેના નંબર કઈ રીતે મેળવ્યા તેનો ખ્યાલ નથી, પણ ત્યાં મહિલાની એટલી ખબર રાખતો હતો કે તેને તેની પાછળ જાસૂસ પણ લગાવી દીધો કે તે ક્યાં જાય છે, કોની સાથે ફરે છે, કોની સાથે વાત કરે છે, વગેરે વગેરે. અને તેના ફોટોસ પણ તે તેને મોકલતો હતો. અંતે બધાથી કંટાળીને આ મહિલાએ તરુણની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી લીધી. પોલીસને રજૂઆત કર્યા બાદ પણ તરુણ સુધર્યો નહીં. તરુણ એટલો માસ્ટરમાઇન્ડ હતો કે પોલીસને પણ તે ખોટી માહિતી આપીને મહિલાના ઘરે મોકલી દેતો હતો. પછી જ્યારે ફરીથી મહિલાએ ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે આ વાતને ગંભીરતાથી લીધી અને જે મહિલાના ફોટો પાડી રહ્યો હતો તે જાસૂસને ઝડપી પાડ્યો. તેને દિવસના 1000 લેખે આ મહિલાના પીછો કરવાના રૂપિયા મળતા હતા, તેથી તે આ કામ કરી રહ્યો હતો. પણ હજુ આમાં ચોંકાવનારી વાત એ છે કે આ મહિલાના કહેવા અનુસાર તરુણ બારોટના ઓલરેડી લગ્ન થઈ ગયેલા હતા અને તે તેની પત્ની હિના પટેલ બંને પાટણના રહેવાસી હતા અને મહિલાઓને આ પ્રકારે પોતાના ચક્કરમાં ફસાવીને પૈસા પડાવવાનો ધંધો કરી રહ્યા હોવાના આક્ષેપ તેને તરુણ અને તેની પત્ની પર લગાવ્યા. તેથી પોલીસે તરુણ બારોટ નામના ઈસમ સામે કુલ 3 ગુના દાખલ કર્યા અને તેને પકડવાના ચક્રોને ગતિમાન કર્યા. ત્યારે મોડી રાત્રે આ તરુણ બારોટની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી અને ધરપકડ થતાની સાથે પોતાની તબિયત બરાબર ન હોવાનું કહેતા પોલીસ દ્વારા તરુણ બારોટને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો. પણ મહત્વની વાત એ છે કે આ તરુણ બારોટ એટલો શાતિર નીકળ્યો કે તેને પોલીસ ન પકડે અને મહિલા તેની સામે ફરિયાદ ન કરે એટલા માટે પોતાનું મૃત્યુ થયું હોવાની ખોટી પોસ્ટ બનાવી અને શ્રદ્ધાંજલિના આ ફોટો તેને સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યા હતા. ખેર, તેના ઈરાદા શું હતા તેનો ખ્યાલ તો નથી આવ્યો, પણ જોજો આવો સાયકો તમને ક્યાંક ના ભટકાય. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.